નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં આહિર યુવા મંચ દ્વારા 10મા સમૂહ લગ્નની ભવ્ય ઉજવણી કરતા 49 નવદંપતીઓએ પોતાના પગલાં પાડ્યા હતા. સમગ્ર વાત કરીએ તો કેશોદના ચાંદીગઢના પાટિયા નજીક આહિર સમાજની વાડી ખાતે આહિર યુવા મંચ દ્વારા 10મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 49 નવદંપતીઓએ પોતાના પગલાં પાડ્યા હતા. લગ્ન સમારોહમાં આમંત્રિત પખર વિધાન ભાગવતાચાર્ય શાસ્ત્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાદમાં તેમના મુખે નવ દંપતીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. સમૂહ લગ્ન પ્રસંગે તમામ કન્યાઓને કરિયાવરમાં સેટી, પલંગ તેમજ ડ્રેસિંગ ટેબલ જેવી ઘર વખરી સહિત ચીજ વસ્તુઓ અને ભેટ સોગાદો આપવામાં આવી હતી. સમૂહ લગ્નમાં અલગ અલગ વ્યવસ્થા ઊભી કરાતા આહિર સમાજના અગ્રણીઓએ દાતાઓ બની ખૂબ મોટું દાન કર્યું હતું. સમૂહ લગ્નોત્સવ સમયે ભોજનાલય, મંડપ, કાર્યાલય, પૂછપરછ વિભાગ, પાર્કિંગ વ્યવસ્થા જેવા જુદા જુદા વિભાગમાં શહેર તેમજ ગ્રામ્ય પંથકમાંથી આહિર સમાજના 500 કાર્યકરોએ સેવા બજાવી હતી. આ પ્રસંગે સતત 7 વર્ષથી સમૂહ લગ્નના ભોજનના દાતા તરીકે જૂનાગઢથી નિલેશભાઈ ગરણિયા હાજર રહેતા તેનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સમગ્ર ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા હાજર રહેતા તારીખ 9ના રોજ યોજનાર આહિરાણી મહારાજ પ્રસંગે મોટા દાનની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તાજેતરમાં સુપાસી ખાતે ઘર આંગણે સન્માન કાર્યક્રમ યોજનાર હીરાબાઈ જોટવા તેમજ તેમના ધર્મપત્ની હર્ષાબેન જોટવાનો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. યદુનંદન આહિર સમાજના પૂર્વ પ્રમુખ કરશનભાઈ બોદર તેમજ વર્તમાન પ્રમુખ સરમણભાઈ સોલંકી, આહિર અગ્રણી ગોવિંદભાઈ બારિયા સહિતનાઓની ઉપસ્થિતિ રહેતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા યુવા મંચ ટીમના પ્રમુખ રાજુભાઈ ભેડા, માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ વાળા સહિતનાઓએ આમંત્રિત મહેમાનો તેમજ જાનૈયાઓ ને આભાર વ્યક્ત કર્યો હતો. આ લગ્નોત્સવમાં આશરે 12,000 જાનૈયાઓ તેમજ સમાજના અગ્રણીઓ, કાર્યકરો સહિતના લોકોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો. આવનારી તારીખ 9 માર્ચના રોજ આહિરાણી મહારાજના સન્માનિત કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું રાજુભાઈ ભેડા, પ્રમુખ આહિર યુવા મંચ સંચાલિત આહિર સમાજ કેશોદ. આજે રાખેલા હતા અને એમાં 49 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. તો એમાં એકાદ મહિનાથી અમારી આહિર યુવા મંચની ટીમ 500 કાર્યકરો તન, મન અને ધનથી મહેનત કરી રહ્યા હતા. અને આજે આવા અમારા સરસ કાર્યક્રમમાં અમારા સમાજના ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ, આહિર અગ્રણી હીરાભાઈ તથા ગોવિંદભાઈ બારિયા તથા તમામ સમાજના આગેવાનો, અમારા યદુનંદન આહિર સમાજના તમામ પ્રમુખથી માંડીને ટ્રસ્ટીશ્રીઓ અને અમારી ટીમ અને અમારા કાર્યકરો ગામે ગામથી 27 ગામમાંથી અમારા સમાજના યુવાનો જમણવારની વ્યવસ્થામાંથી માંડી અને તમામ કાર્યક્રમમાં ખડે પગે રહી અને ઓછામાં ઓછા 10,000 થી 15,000 માણસ આજે એક સાથે અમારી જ્ઞાતિના ભોજન લીધું છે. અને ખૂબ દ્વારકાધીશની દયાથી અમારો આ કાર્યક્રમ સફળ તાને આરે પૂરો કરી રહ્યા છીએ. તો ભગવાન દ્વારકાધીશનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત કરું.